નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બોડેલીથી 10 કિલોમીટર દૂર આવેલ ભાણપુરી મુકામે આદેશ્વર ભગવાનની શીતળ છાયામાં નાકોડા ભૈરવ મહાપૂજનમાં આચાર્ય વિદ્યુત રત્ન સુરી તથા આચાર્ય લલિત સેન સુરી મહારાજે નિશ્રા પ્રદાન કરી છે, જેમાં કબીરપંથી સંત નરેશ સાહેબ તથા પ્રીતમ સાહેબ પણ આ મહાપૂજનમાં જોડાયા છે. બોડેલીથી 10 કિલોમીટર દૂર આવેલ ભાણપુરી મુકામે આદેશ્વર ભગવાનની શીતળ છાયામાં રમેશભાઈ ગુરુજીના નૂતન ગૃહ ખાતે નાકોડા ભૈરવ મહાપૂજનનો મુંબઈથી ખાસ પધારેલ જૈન સંગીતકાર આનંદભાઈની ઉપસ્થિતિમાં ભવ્યાતિ ભવ્ય રીતે પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા જાણીતા જૈન અગ્રણી તથા પાવાગઢ તીર્થના મંત્રી દીપક શાહે જણાવ્યું હતું કે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજના આજ્ઞાનું વર્તી આચાર્ય વિદ્યુત રત્નસુરી તથા ધર્મસુરી સમુદાયના લલિત સેન સુરી મહારાજ આદિઠાણાની પાવન નિશ્રામાં મહાપૂજનનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં અંતરિક્ષ તીર્થ શાસન રક્ષિકા સુમતિ શ્રીજી મહારાજની શિષ્યાઓ સુમેઘા શ્રીજી મહારાજ આદિઠાણા પણ આ જૈનોના જાગતા દેવ નાકોડા ભૈરવ મહાપૂજનમાં સવારથી જોડાયા હતા. ત્યારબાદ મોટી શાંતિનું પઠન જૈન મુનિરાજ મુનિન્દ્ર વિજયજી તથા પ્રવર્તક વિનોદ વિજયજીએ કર્યું હતું. આ કાર્યક્રમમાં કેવલ પૂર્ણ વિજયજી મહારાજ કે જેમને ગણી પદવી હમણાં આપવામાં આવી છે. રમેશભાઈ જણાભાઈ જૈનના ઘરે નૂતન મકાનનું વાસ્તુ નિમિત્તે નાકોડા ભૈરવ પૂજન રાખવામાં આવ્યું હતું. દુનિયાની અંદર બધાને સુખની માંગણી હોય છે. હર કોઈ જીવાત્માઓ સુખની ચાહના રાખતા હોય છે. એ નિમિત્તે અહીંયા નૂતન મકાનના વાસ્તુ પૂજા નિમિત્તે એક સરસ મજાનું એક નાકોડા ભૈરવ પૂજન રાખવામાં આવ્યું અને ઇન્દ્રપ્રદેશના તમામ સંઘના બધા જ ભાઈઓ અને બહેનો એ લોકો આમંત્રણ આપી પધાર્યા હતા અને એમાં બરોડાના દીપકભાઈ, પાવાગઢથી ભરતભાઈ અને શ્રાવિકા રશ્મિબેન પણ એમાં સામેલ થયા હતા અને એ પણ એમાં લાભ લીધો. એમણે ઉપસ્થિત ભક્તોને વ્યસનથી મુક્ત રહી મળેલો માનવ દેહ સાર્થક કરવા ભગવાન મહાવીરનો બતાવેલ માર્ગ પકડશો તો જ આ ભવસાગર પાર કરી શકાશે. સ્વભાવ સારો આગવો તો જ અભાવ દૂર થાય અને પ્રભાવ વધે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ જ્યોતિષાચાર્ય વિદ્યુત રત્નસુરી મહારાજે જૈન આગમ અને જૈન દર્શનનો મહિમા સમજાવ્યો હતો. કબીર આશ્રમ મૂલધરથી નરેશ સાહેબ પધાર્યા હતા અને એમણે જણાવ્યું હતું કે સંતોનો સત્સંગ કરશો, ગુરુને સાથે રાખી એમના માર્ગદર્શનથી આગળ ચાલશો તો આ ભવસાગર પાર કરી શકાશે એમ જણાવ્યું હતું. મહાપૂજનના અંતે રમેશભાઈ ગુરુજી અને મહેશભાઈ પરિવારે વિશિષ્ટ આરતી ઉતારી હતી. આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, પાવાગઢ તીર્થના અગ્રણી ભરતભાઈ જૈન, સુભાષભાઈ સહિત અનેક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. પ્રથમ યુગાદી દેવ એવા આદિનાથ ભગવાનની શીતલ છાયામાં, પવિત્ર છાયામાં અને પરમાક્ષત્યો ધારક, ચારિત્ર ચૂડામણી, શાસન શિરોમણી એવા ઇન્દ્રદીન શ્રી શ્રીજી મહારાજ સાહેબની કૃપાથી આતમ વલ્લભ સમુદ્ર ઇન્દ્ર રત્નાકર ધર્મ ધુરંધર સુરી જગતચંદ્ર શ્રી મહારાજ સાહેબની એવી અમી દ્રષ્ટિ આશીર્વાદથી ખરેખર આજે ભાણપુરી મુકાનમાં અમારા રમેશ ગુરુજી તરીકે નાકોડામાં અભ્યાસ કર્યો, ત્યાં જ એમને કહે છે કે પોતે બધા વિદ્યાર્થીઓને તૈયાર પણ કર્યા અને આ એરિયાના લગભગ 200 કે 250 એવા બધા વિદ્યાર્થીઓને તૈયાર કરીને આજે ભારતભરમાં કાંઈ પણ સેવા આપે છે. એ રમેશ ગુરુજી, નરેન્દ્ર ગુરુજીની પણ કહે છે કે મહેનત, એના માટે એ જ કહે છે કે મહેનત આજે ભાનપુરી મુકામે દેખાઈ અને ભાનપુરી મુકામાં આપણે કવિતાબેન જનાભાઈ અને અમારા કહે છે કે ચતુરીબેન દર્શાભાઈ, એમના આ પરિવાર એટલે રમેશભાઈ, રમીલાબેન રમેશભાઈ અને મનીષાબેન મહેશભાઈ આદિ પરિવાર નૂતન ગૃહની અંદર એમને આજે સવારમાં 6 વાગ્યાથી કાર્યક્રમ ચાલુ કર્યો હતો. એમાં કહે છે કે સવારમાં જ એમને મંગલ કલશ નૂતન ગૃહમાં કર્યો અને ત્યાર પછી એમને પાટલા પૂજન કર્યો. પાટલા પૂજન બાદ આપણે એવા કહે છે કે જૈનની અંદર એવા જીવતા જાગતા એવા આપણા નાકોડા ભૈરવદેવ ભાનપુરી
મંદિરની અંદર પણ નાકોડા ભૈરવ દાદા પણ બિરાજિત છે, માણીભદ્ર દાદા પણ બિરાજિત છે અને ચકેશ્વરી માતા પણ બિરાજિત છે. પ્રથમ દેવાદિદેવ આદિનાથ પ્રભુ પણ છે. એમાં આપણે આ નાકોડા ભૈરવ દાદાનું પૂજન કર્યું. સરસ અનેક ગામોમાંથી બધા જ કહે છે કે સંગીતકાર, વિધિકાર, એમના મિત્રો આદિ બધા પધારીને અને ખાસ તો અમારે કહે છે કે એવા આતમવલ્લભ સમુદ્ર નદીશ્વરી મહારાજ સાહેબ, ધર્મધુરંદર સરસ્વતી મહારાજ સાહેબના આજ્ઞાનું વર્તી એવા જ્યોતિષાચાર્ય એવા વિદ્યુત રત્ન સુરેશ્વરજી મહારાજ, લલિત સેન સુરેશ્વરજી મહારાજ સાહેબ, એવં વિદ્યુત રત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ, કેવલપુર્ણ વિજયજી મહારાજ સાહેબ, મુનિન્દ્ર વિજય મહારાજ સાહેબ, વિનોદ વિજયજી મહારાજ સાહેબ, આદિ કે છે આદિ મુનિ મંડળ અને ખરેખર કબીર સંત અમારા મુરદલથી આપણે મુરદલ આશ્રમથી નરેશ સાહેબ અને મોતીપુર આશ્રમથી પ્રીતમ સાહેબ પણ આજે અહીંયા નિશ્રા પ્રદાન કરી. સાથે સાથે અમે પણ કે છે કે આ જ ગામના અમારા ગામથી અમે પ્રથમ શાસન જ્યોતિ સાધ્વી શ્રી સુમતીશ્રીજી મહારાજ સાહેબના પ્રશિષ્ય તરીકે હું ઓળખાવું છું. એટલે સુમેધાશ્રીજી મહારાજ સાહેબ, સુનંદિતાશ્રીજી મહારાજ સાહેબ, સુપરાગશ્રીજી મહારાજ સાહેબ અને સુનયાશ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પવિત્ર છાયામાં આજે નૂતન ગૃહનું આ નાકોડા ભૈરવ પૂજન થયું. બસ આટલું જ કહીને હું બોલો જીનું શાસન દેવ કી. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.